નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સ વિષયમાં પ્રકરણ નંબર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરીએ છીએ, જેનો આજે લેક્ચર નંબર 6 છે. લેક્ચર નંબર 5 છેલ્લો જે લેક્ચર આપણે ભણ્યા એમાં આપણે કુલમ્બના નિયમની થિયરી છે એની વાત કરી હતી. એમાં જે મુખ્ય સૂત્ર હતું કે જેના આધારે ન્યુમેરિકલ્સ છે, દાખલાઓ, MCQs એ બધું પૂછાતું હોય છે, એ સૂત્રની આપણે તારવણી કરી હતી. અને એ સૂત્ર અહીંયા હું તમને લખી દઉં. સૂત્ર કંઈક હતું, અહીંયા લખી દઈએ આપણે. મેઇન જે સૂત્ર હતું F બરાબર K Q1 Q2 ભાગ્યા R². આ સૂત્ર આધારિત આપણે એક દાખલો છેલ્લા લેક્ચરમાં આપણે ગણ્યો હતો. સૂત્રને ફરી વખત રિકોલ કરી લઈએ આપણે. તો F એ બળ દર્શાવે છે, K ને કુલમ્બનો અચળાંક કહેવાય, જેની કિંમત હતી 9 × 10⁹. SI એકમ છે એનો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. Q1 Q2 એ વિદ્યુતભારો છે અને R એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. તો આ નિયમ છે એ કંઈક એવું કહેવા માંગે છે કે કોઈ બે વિદ્યુતભારો એમના વચ્ચે કંઈક અંતર આપેલું હોય તમને, તો એમના વચ્ચે બળ કેટલું લાગે. આપણને ખ્યાલ છે કે ભાઈ સજાતીય વિદ્યુતભારો, આપણે શરૂઆતના લેક્ચરમાં એ વાત કરી હતી કે સજાતીય વિદ્યુતભાર હોય તો અપાકર્ષી બળ લાગે, વિજાતીય હોય તો આકર્ષી બળ લાગે, પણ એ બળનું મૂલ્ય કેટલું હોય તો એ મૂલ્ય છે એ આપણે આ સૂત્ર પરથી મેળવી શકીએ. બીજી એક વાત આપણે એવી વાત કરી હતી છેલ્લે કે આ જે સૂત્ર છે કુલમ્બના નિયમનો, એના આધારે 4 પ્રકારના પ્રશ્નો છે એ વારંવાર બોર્ડ એક્ઝામમાં કે પછી શાળાકીય પરીક્ષામાં પૂછાતા હોય છે. એમાંનો પહેલો પ્રકાર જે બહુ સિમ્પલ હતો કે ભાઈ આ જે સૂત્ર છે એમાં K એ કુલમ્બનો અચળાંક છે, તો બાકી કઈ કઈ વસ્તુ છે તો Q1 Q2 વિદ્યુતભારના મૂલ્ય, R એ અંતર અને F એ બળ છે. તો એ Q1 Q2 વિદ્યુતભાર આપી દે તમને, અંતર આપી દે અને એમ કે ભાઈ બળ શોધો, અથવા બળ આપી દે, અંતર આપી દે, વિદ્યુતભાર શોધવાના કહે, અથવા બળ આપી દે, વિદ્યુતભાર આપી દે અને અંતર શોધવાનું કહે. તો આ એક સિમ્પલ પહેલા પ્રકારનો પ્રશ્ન છે કે ભાઈ આ સૂત્રની અંદર કોઈ એક વસ્તુને અજ્ઞાત રાખે, એ વસ્તુ આપણે શોધવાની, બાકી બધી વસ્તુ આપી હતી. તો આ જે છે એ પહેલા પ્રકારના પ્રશ્ન થયા. અને લાસ્ટ લેક્ચરમાં આપણે એક દાખલો કદાચ મેં તમને જાતે રકમ બનાવીને ગણાવડાવ્યો હતો, બરાબર. આજના લેક્ચરમાં આપણે એવા જ પ્રકારના પ્રશ્નો છે જે આપણે જે પહેલા પ્રકારની વાત કરી છે, સિમ્પલ પ્રકારના જે પ્રશ્નો કુલમ્બના નિયમ આધારિત પૂછાય એની વાત કરીશું થોડી. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન અને સ્વાધ્યાયનો 12મો પ્રશ્ન. આ 3 પ્રશ્ન છે કુલમ્બના નિયમ આધારિત જે પહેલા પ્રકારના પ્રશ્નો જેને કહી શકાય એ છે. આ સિવાય હજુ ઉદાહરણમાં પણ કુલમ્બના નિયમ આધારિત પ્રશ્નો આપેલા છે, પણ એ થોડું કહેવાય ને કે એક લેવલ અપ છે. તો આપણે ધીરે ધીરે ટફ લેવલ તરફ જતા જઈશું. આ 2 દાખલાઓ આપણે ગણીશું. સ્વાધ્યાયનો 12મો જે પ્રશ્ન છે ને એનો જે બી પાર્ટ છે, તમે જુઓ A અને B 2 પાર્ટમાં પ્રશ્ન પૂછાયેલો છે. એમાં બી પાર્ટ છે ને ત્યાંથી બીજા પ્રકારની શરૂઆત થશે. એટલે આપણે આ 2 દાખલાઓ ગણીશું એટલે લાસ્ટ લેક્ચરનું થોડું તમારે રિવિઝન થઈ જશે અને થોડી પ્રેક્ટિસ થઈ જશે. પછી આપણે બીજા પ્રકારના પ્રશ્નો કેવા પૂછાય, ટોટલ 4 પ્રકારના પ્રશ્નો પૂછાશે, બરાબર. તો એની આપણે ચર્ચા કરવાની છે. સારું, હવે ફટાફટ આપણે દાખલા ઉપર જ જઈએ. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, આઈ થિંક મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે તમે જાતે પ્રયત્ન કરજો. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓએ પ્રયત્ન જાતે કરેલો છે, મને પર્સનલી મેસેજ બી કરેલા છે કે આ દાખલો છે એ ગણાઈ ગયો છે, જવાબ આવી ગયો છે. તો એમના માટે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ સારી વાત છે. જેમણે ન ગણ્યો હોય એમના માટે હું અહીંયા ગણી દઉં છું. જોઈએ આપણે આ સ્વાધ્યાયનો પહેલો જે પ્રશ્ન છે એમાં શું શું આપેલું છે તમે જુઓ. રકમ શું કહે છે? 2 × 10⁻7 કુલમ્બ અને 3 × 10⁻7 કુલમ્બ વિદ્યુતભાર ધરાવતા. એટલે તમને 2 વિદ્યુતભાર આપી દીધા છે. એકને 1 કહી દઈએ, એકને 2 કહી દઈએ. Q1 Q2 આપેલા છે. માનો કે આ છે Q1 અને આ છે આપણું Q2. ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા. અંતર એટલે આપણા માટે R આપેલું છે, બરાબર. Q1 આપેલો છે, Q2 આપેલો છે, R આપેલો છે. તો 2 વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે? બળ કેટલું લાગશે એટલે કે આપણને F પૂછેલું છે, બરાબર. જો આ વસ્તુ એક તો ખાસ બધાને ખબર પડવી જોઈએ કે રકમમાં શું શું આપ્યું છે અને શું મેળવવાનું કીધું છે. આટલી પહેલાં સમજ પડી જાય તો ઓટોમેટિક તમને ખ્યાલ આવશે કયા સૂત્રનો ઉપયોગ કરવો. અહીંયા તો જો કે આપણે એક જ સૂત્ર છે એટલે બહુ વિચારવા જેવું છે નહીં.
તો ગણતરી કરીએ આપણે કે ભાઈ બંને વિદ્યુત ભારિત, જો આ હું જે લખું છું ને, ઘણા વિદ્યાર્થીઓને આળસ આવતી હોય આ બધી વસ્તુ લખવામાં. ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ F બરાબર K1 K2/R² એવું કરી દે. એ MCQમાં ચાલે હે ને. અગર બોર્ડ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય 2 માર્કમાં તો વ્યવસ્થિત શબ્દ થોડાક રજૂઆત કરો તો સારું રહે. આઈ થિંક 2020માં પૂછાયેલો પ્રશ્ન છે બોર્ડ એક્ઝામમાં. તો આનો જવાબ આપણે આ રીતે લખશું, બંને વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે લાગતું બળ. સૂત્ર લખીશું આપણે F બરાબર K Q1 Q2/R². તો K કુલમનું અચળાંક છે, આપણે વાત કરીએ એમ, જેની કિંમત છે 9 × 10⁹. Q1 આપ્યું છે આપણને 2 × 10⁻7. Q2 છે 3 × 10⁻7 ભાગ્યા R. R એટલે બે વચ્ચેનું અંતર. પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની મિત્રો, કે અંતર જે છે ને એ આપણે SI પદ્ધતિ એટલે કે મીટરમાં લખવું જોઈએ. પ્રશ્નની અંદર આપણને જે અંતર આપ્યું છે સેન્ટીમીટરમાં છે, તો આ જે 30 સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવવું જોઈએ. હવે જો બે રસ્તા છે, સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો સામાન્ય રીતે એમ કહેવાય 100 વડે ભાગાકાર કરી દો. તો 30 છે ને ભાગ્યા 100 કરી દો તમે. એક તો એ રસ્તો છે. અથવા બીજો રસ્તો 100 છે ને તમે 10⁻2 કહી દો તો ગુણાકારમાં 10⁻2 લખી દો, જે આપણને સારું લાગે. અત્યારે હું એક કામ કરું, સીધું 100થી ભાગાકાર કરી દો. તો આ જે 30 સેન્ટીમીટર છે એને ભાગ્યા 100, એટલે હું એવું કામ કરું, ચલો ને 30/100 જ લખી દો. નહીં તો આમ તો 0.3 બી લખી શકાય, પણ આપણે બને ત્યાં સુધી કેલ્ક્યુલેટરની જરૂર ન પડે એવો પ્રયત્ન કરીએ. તો આ મીટરમાં ફેરવી દીધું મેં અંતર. આ ખાસ ધ્યાન રાખવાનું. ચાલો બાકીનું જે કંઈ છે એનું સાદરૂપ આપણે આપીએ. તો અહીંયા છે 9 × 2 × 3. પહેલાં આંકડાનો ગુણાકાર કરી દઈએ આપણે. 9 × 2 18, 13 54. એટલે આ થઈ ગયું 54 ગુણ્યા. હવે 10ની ઘાત કેટલી જુઓ, અહીંયા છે 9 ઘાત, આ -7 અને આ -7. તો -7 ને -7 -14 અને +9. -14 ને +9 એટલે 10⁻5 ઘાત રહેશે. હવે છેદમાં અહીંયા જો આ 0 0 કેન્સલ કરતો, તો એ 3/10 વર્ગ કરવાનો છે. 3 વર્ગ થશે 9 અને છેદમાં 10 વર્ગ થશે 100. 100 એટલે હું ખાલી 10⁻2 ઘાત વર્ગ એ રીતે જ લખો, કારણ કે છેદનો છેદ આપણે અંશમાં લઈ જઈશું. તો આ થઈ ગયું તમારા માટે F બરાબર. જો કે એટલી બધી કરવાની જરૂર નથી, આ મારે કેલ્ક્યુલેટર વગર ગણાવવું છે એટલે હું આટલા બધા સ્ટેપ કરું છું. બાકી કેલ્ક્યુલેટરથી તો એક જ વાલામાં જવાબ આવી જશે. તો આ થઈ ગયું આપણા માટે 54/9 ગુણાકારમાં 10⁻5 ઘાત તો હતી જ, અને આ 10⁻2 છે ને છેદના છેદમાં છે એટલે અંશમાં લઈ જઈ શકાય, એટલે ગુણાકારમાં 10⁻2 ઘાત લખી દઈએ. 54/9 એટલે એ થઈ જશે 9 × 6 = 54. 6 × 10 આ +2 અને -5 એટલે -3 ઘાત. અને બળનો એકમ શું, તો કે ભાઈ ન્યૂટન. તો અહીં ફાઇનલી જવાબ લખી દઈએ F બરાબર 6 × 10⁻3 ન્યૂટન. આટલું બળ છે એ બંને વિદ્યુત ભારો વચ્ચે લાગશે. આમ જોવા જાવ તો આ આપણે છેલ્લો જે લેક્ચર નંબર 5 જોયો ને એના છેલ્લા દાખલાનું રિવિઝન જ છે. પણ મેં જે દાખલો ત્યારે ગણાવ્યો એ મેં મારી જાતે રકમ બનાવી હતી, અને અહીંયા છે એ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો પ્રશ્ન છે. ઓકે, છે એ જ પ્રશ્ન. Q1 Q2 આપેલા છે, R આપેલા છે અને F મેળવવાનું છે. ઓકે, સારું, ચાલો પછી બીજા પ્રશ્ન ઉપર જઈએ સ્વાધ્યાયનો. બીજા પ્રશ્નમાં એક થોડીક લોજિકલ વસ્તુ પણ આપણે શીખવાની છે, ખાસ ધ્યાન રાખજો. જો બીજા પ્રશ્નમાં શું કહે છે કે 0.4 માઇક્રો, જો આ સિમ્બોલ છે ને માઇક્રો વંચાય, ઓકે, 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે, એટલે બે નાના ગોળા છે, એક ઉપર વિદ્યુતભાર 0.4 માઇક્રોકુલમ છે, બીજા પર -0.8 માઇક્રોકુલમ, એક ધન છે એક ઋણ છે, બંને વચ્ચે આકર્ષણ થશે, આપણને ખ્યાલ આવી જશે. અને એમના વચ્ચે લાગતું બળ આપણને આપી દીધું છે કેટલું, 0.2 ન્યૂટન. કઈ કઈ વસ્તુ આપી છે, જો આ પેલો એક વીજભાર આપ્યો છે, આ બીજો વિદ્યુતભાર આપેલો છે, અને આ આપેલું છે બળ. ઓકે, F આપેલું છે. તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ શું બાકી રહ્યું. જો આ સૂત્રમાં F આપેલું છે, Q1 છે, Q2 છે, તો શું ઘટે, K ન ઘટે. K તો આપણને ખબર હોય, એ અચળાંક હોય, તો ઘટે શું, R.
એટલે જો તરત પ્રશ્ન પેલું જ કીધું છે કે તો આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર શોધો, આર શોધવાનું છે, બરાબર. મેં કીધું એમ કે ભાઈ કોઈ પણ એક વસ્તુ છે અજ્ઞાત રાખે. તો અહીંયા આગળ આપણે પહેલાં તો સૂત્ર લખીએ કે ભાઈ હા એ એફ બરાબર કે Q1 Q2 ભાગ્યા આર સ્ક્વેર પરથી આપણે કોને કરતા બનાવવું પડશે. હવે આપણે એફ નથી શોધવાનું, એફ આપી દીધું છે, તો આપણે આર અંતરને કરતા બનાવવાનો છે. એટલે કે આર સ્ક્વેરને હું કરતા બનાવું, તો આર સ્ક્વેરને સામે જવા દેવાય, એફ આ બાજુ લઈ લો, તો આર સ્ક્વેર થઈ જશે કે Q1 Q2 ભાગ્યા એફ. બરાબર દેખાય છે ને, બહુ વધારે ઉપર નથી લખાઈ ગયું મારાથી. હા ઓકે ચલો, દેખાય છે, ઘણું બધું ઉપરથી દેખાય છે ઉપર સુધી. સારું, તો આપણે અંતર શોધવું છે એટલે આર સ્ક્વેરને કરતા બનાવ્યો, કિંમતો મૂકીએ આપણે. તેથી આર સ્ક્વેર બરાબર કેની કિંમત કેટલી, તો કે 9 ગુણ્યા 10⁹. Q1 એટલે પેલો જે વીજભાર આપ્યો 0.4 માઇક્રો એટલે 10⁻6 થાય. અને આ ખાસ ખબર હોવી જોઈએ, આપણે 11મા ધોરણમાં પણ ક્યાંક ને ક્યાંક તમે આ વસ્તુ ભણ્યા હશો, માઇક્રો, નેનો અને મિલી ને આ બધું. તો માઇક્રો એટલે 10⁻6 થાય. હવે Q2 કેટલો આપેલો છે, તો જો એક બીજી વાત, Q2 તમને આપેલો છે 0.8 માઇક્રોકુલમ, પણ માઇનસ છે, જો ઋણ વીજભાર છે. હવે અગર તમારે અહીંયા એ -0.8 લખવું છે, માનો કે -0.8 ગુણ્યા 10⁻6, કારણ કે ઋણ આપેલું છે, આપણે ઋણ સંજ્ઞા છે એને ધ્યાનમાં રાખવી છે, તો આને કંઈક કાઉન્સમાં લખીશ આ રીતે. છેદમાં શું લખવાનું છે, જો આપણે આર સ્ક્વેર બરાબર વાત કરીએ એટલે છેદમાં લખવાનું છે મારે એફ. હવે એફ કેટલું આપેલું છે, એફ એટલે કે બળ 0.2. તો અગર હું અહીંયા માત્ર 0.2 જ લખું ને તો તકલીફ ક્યાં થશે, આમ કોઈ વાંધો નથી, પણ તમે જુઓ કે એક વખત માઇનસ નિશાની આવી તો આર સ્ક્વેર અંતરનો વર્ગ જે છે એનો જવાબ આપણને ઋણમાં મળશે. હવે અંતર તો ક્યારે ઋણ ન હોય ને વર્ગ તો ક્યારેય ઋણ ન હોવાનો, બરાબર. એટલે આ જે કહેવાય ને કે ભાઈ અસુવિધા છે આપણા માટે એક પ્રકારની. તો આવા વખતે શું કરવાનું, કાં તો તમે આ 0.8 છે ને માઇનસ બતાવો જ નહીં, આપણને ખબર પડી ગઈ કે એક પ્લસ છે એક માઇનસ છે, બે વચ્ચે આકર્ષણ થવાનું છે, બરાબર. મૂલ્ય કેટલું છે 0.8, ઋણ છે એ વાત અલગ છે, પણ માઇનસ નિશાની સૂત્રમાં ન મૂકો. પહેલો રસ્તો તો આ છે, એટલે છે આર સ્ક્વેર છે એ ઋણ ન થાય, વર્ગ ક્યારે ઋણ હોઈ ન શકે એ શરત છે એ સંતોષાઈ જાય. ગણિત એવું કે વર્ગ કોઈ પણ સંખ્યાનો વર્ગ છે ને ઋણ ના હોય, ઋણ સંખ્યાનો વર્ગ એ ધન જ થઈ જાય, બરાબર. તો પહેલી વાત તો એ છે કે તમે આ 0.8 છે ને ખાલી એને માઇનસ ન લખો, ખાલી 0.8 જ લખો, મૂલ્ય લખો એનું. અથવા બીજો રસ્તો એવો છે કે ચલો તમને એમ થાય કે નહીં ભાઈ Q તમને ઋણ આપેલો છે, મારે -0.8 જ લખવો છે, લખો કોઈ વાંધો નથી. તો પણ સામે તમારે શું કરવું પડે કે આ બળ જે છે ને એને પણ માઇનસ બતાવવું પડે, ભલે રકમમાં નથી આપેલું, બરાબર. જો તમે વિદ્યુત ભાર છે એની ઋણ નિશાની લખતા હોવ તો બળને પણ તમારે ઋણ બતાવવું પડે. માઇનસ નિશાની એવું દર્શાવે કે એ બળ આકર્ષી બળ છે, ભલે રકમમાં 0.2 જેવું લખ્યું છે, ઓકે. અપાકર્ષી બળ છે એ ધન મૂલ્યથી બતાવાય અને આકર્ષી બળ છે એ ઋણ મૂલ્યથી બતાવાય, બરાબર. અત્યારે હું એવું કરું છું ભાઈ, આપણે ઘણા લોકોને હોય ને એવું ભાઈ આપણે રકમ આપ્યો છે માઇનસ રાખવું જ છે 0.8, તો અહીંયા માઇનસ રાખવું હોય તો બળની આગળ પણ આપણે માઇનસ લગાડવું પડશે, જે આકર્ષી બળ છે એવું દર્શાવે. અને જો આ -0.2 ન લખવું હોય તો ઓલું 0.8 છે ત્યાંથી માઇનસ કાઢી નાખવાનું. ખ્યાલ આવે છે? મેથેમેટિકલી ખોટું ન પડવું જોઈએ, કારણ કે મેઇન તો આપણે આર સ્ક્વેરની ગણતરી કરીએ છીએ. આર છે અંતર છે, અંતરનો વર્ગ, અંતરે ઋણ નથી હોવાનો, તો વર્ગ એનો ઋણ ક્યાંથી થવાનો, બરાબર. એટલે એ ઋણ નિશાની ન આવે એટલા માટે કાં તો એફને પણ માઇનસ બતાવી દો અથવા ઓલા 0.8 વાળું માઇનસ એ હટાવી દો. અત્યારે હું બે ઓલું રાખું છું 0.8માં માઇનસ, એટલે બળને પણ હું માઇનસથી બતાવું છું. તો આ માઇનસ કેન્સલ થઈ ગયા, બરાબર. મેઇન આપણો હેતુ આ હતો. બાકીની બધી આપણે ગણતરી કરીએ તો આર સ્ક્વેર બરાબર શું થશે જુઓ, તો આમ પણ છેદ ઉડી જાય. જો 0.2 એક 0.2 એને ગુણ્યા 2 કરો એટલે 0.4 થઈ જાય, એટલે 2 થી છેદ ઉડી ગયો, એટલે 9 ગુણ્યા 2 તો થશે 18, અને 18 ગુણ્યા 0.8, 18 ગુણ્યા 0.8, 18 કેટલા થાય 144 થાય લગભગ, છતાં આપણે કેલ્ક્યુલેટરથી જોઈ લઈએ. 18 ગુણ્યા 0.8, હા બરાબર,
એટલે 144 એટલે પોઈન્ટ છે એટલે 14.4. તો અહીંયા હું લખી દઉં r² બરાબર જો 14.4. એટલે અહીંયા મેં કોનો ગુણાકાર કર્યો ધ્યાન રાખજો ફરીવાર. આ 9 આ 2 એટલે 18 અને એને ગુણ્યા 0.8. બાકી બધું તો ઘાત જ છે. હવે ઘાતનું સાદરૂપ આપીએ આપણે. આ -6 અને -6 એટલે -12. -12 ને +9 એટલે કે -3 ઘાત વધે બરાબર. આ 0.2 આ 0.2 અહીંયા તો આ થઈ ગયું r². હવે આપણે મેળવવું છે r એટલે કે વર્ગમૂળ કાઢવું છે. અને વર્ગમૂળ કાઢવું હોય ત્યારે યાદ કરો કે ઘાત હંમેશા બેકી સંખ્યામાં હોવી જોઈએ. અહીંયા જે ઘાત છે એ એકી સંખ્યામાં છે -3. એટલે કાં તો એને -4 કરવી જોઈએ અને કાં તો એને -2 કરવી જોઈએ બરાબર. તો બેકી સંખ્યામાં કરીએ. માનો કે હું 10 થી -3 છે અને હું 10 થી -4 કરી દઉં તો મેં ઘાત વધારી કહેવાય કે ઘટાડી કહેવાય? -3 માંથી મેં -4 ઘાત કરી તો એ ખરેખર ઘાત ઘટી કહેવાય, ઋણ મૂલ્ય છે એટલે. તો સામે મૂલ્ય મારે વધારવું પડે એટલે અહીંયા મારે 1 પોઈન્ટ વધારવો પડશે, એક પેલી બાજુ ખસેડવો પડશે એટલે આ થઈ જશે 144, 14.4ની જગ્યાએ. હવે તમે વર્ગમૂળ કાઢો તો જવાબ આવશે r બરાબર 144નું વર્ગમૂળ થશે 12, 10 થી -4 ઘાત છે એનું વર્ગમૂળ થશે 10 થી -2. અંતર છે માટે એકમ મીટર. અને બીજી વસ્તુ 10 થી -2 મીટર છે ને તમે સેન્ટીમીટરે કહી શકો ને. એટલે r બરાબર થઈ જશે, તેથી r બરાબર 12 સેન્ટીમીટર. તો બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે 12 સેન્ટીમીટર હશે. ઓકે, ખ્યાલ આવી ગઈ વસ્તુ એટલી. તો આ આપણે પહેલા પ્રકારના પ્રશ્નો જેની વાત આપણે કરતા હતા ભાઈ કોઈ પણ એક વસ્તુ છે એ અજ્ઞાત રાખે. પહેલો જે પ્રશ્ન આપણે ગણ્યો એમાં f મેળવવાનો હતો, બાકી બધું આપેલું હતું. બીજો જે પ્રશ્ન આપણે ગણ્યો અત્યારે એમાં Q1 Q2 અને બળ f પણ આપી દીધું, r શોધવાનું કીધું એટલે r આપણે આ રીતે ગણ્યો બરાબર. જે શોધવાનું કીધું એને સૂત્રનો કરતા બનાવી દેવાનું. ઓકે, સારું. હા, બીજી વાત હમણાં મેં તમને પ્રશ્નની શરૂઆત કરી ત્યારે કીધું કે આમાં થોડું લોજિક પણ શીખવાનું છે આપણે. બીજો પ્રશ્ન છે ને જુઓ, બી પ્રશ્ન આપણે અત્યારે જે જવાબ મેળવો ને એ પ્રશ્નનો આપ્યો કે બે ગોળા વચ્ચેનું અંતર છે 12 સેન્ટીમીટર હશે. હવે બીજો પ્રશ્ન શું છે તો બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે કેટલું બળ લાગતું હશે. ઉપરનો જે પ્રશ્ન છે એને ફરીવાર ધ્યાનથી જુઓ. પહેલો ગોળો 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતો હતો બરાબર, અને બીજો છે એ -0.8 માઇક્રોકુલમ વીજભાર છે. આ -0.8 માઇક્રોકુલમ વીજભાર ધરાવતા ગોળા વડે એટલે બીજા વડે પહેલા ઉપર લાગતું બળ આપણને આપ્યું હતું 0.2 ન્યૂટન. સમજો, બે ગોળા છે, બીજા વડે પહેલા ઉપર લાગતું બળ. અને પ્રશ્નમાં શું કીધું છે આપણને, બીજા પર પ્રથમ વડે કેટલું બળ લાગતું હશે. તો અહીંયા ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે કે આ જે ન્યૂટનનો નિયમ છે, કુલમનો જે નિયમ છે ને એ ન્યૂટનના નિયમ જેવું કામ કરે છે. ન્યૂટનનો નિયમ યાદ કરો કે બે પદાર્થો વચ્ચે લાગતું બળ Gm1 m2/r² હતું. તો પહેલો પદાર્થ બીજા ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો પદાર્થ પહેલા ઉપર લગાડે. તો અહીંયા પણ એવું જ થાય કે પહેલો ગોળો બીજા ઉપર જેટલું બળ લગાડે બીજો ગોળો એટલું જ પહેલા ઉપર લગાડશે બરાબર. એટલે આ જે બીજો પ્રશ્ન છે એમાં કોઈ ગણતરી કરવાની જરૂર નથી. અને અહીંયા મારે જગ્યા વધી નહીં, મારો અંદાજ થોડોક ઓછો પડ્યો, મને એમ કે આટલામાં સમાઈ જશે. જગ્યા નથી વધી, નહીં તો હું લખી દે, તમે જાતે લખી નાખશો એ વસ્તુ. અહીંયા ખાલી જવાબમાં શું લખવાનું કે બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે પણ તેટલું જ એટલે કે 0.2 ન્યૂટનનું બળ લાગે બરાબર. એટલે અહીંથી જે લોજિક શીખવાનું છે આપણે આ છે કે કોઈ પણ બે વિદ્યુત ભારિત કણો એકબીજા ઉપર એક સરખું બળ લગાડતા હોય, પહેલો બીજા ઉપર જેટલું બળ લગાડે બીજો પહેલા ઉપર એટલું જ બળ લગાડતો હોય બરાબર. આ વસ્તુ ખાસ શીખવાની છે આપણે. સારું, તો એ જરા તમે લખી દેજો બી પ્રશ્નનો જવાબ, હને હું અહીં લખતો નથી. હવે જોઈએ આપણે સ્વાધ્યાયનો 12મો પ્રશ્ન. તો 12મા પ્રશ્નમાં શું કહે છે જુઓ. હવે 12મા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે તો હમણાં જે આપણે ગણ્યા એના જેવો સિમ્પલ પ્રશ્ન જ છે. રકમમાં એવું કીધું છે ભાઈ કોપરના અલગ કરેલા બે ગોળાઓ છે, કોપર તાંબુ બરાબર, બે ગોળા છે એ અને બી. એમના કેન્દ્ર વચ્ચેનું અંતર, તો અંતર આપી દીધું છે આપણને એટલે કે આપણા માટે r તૈયાર આપેલું છે. કેટલું છે 50 સેન્ટીમીટર. સેન્ટીમીટર અહીંયા લખેલું છે, r આપેલું છે.
જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 ગુણ્યા 10⁻7 કુલમ, દરેક પરનો વિદ્યુતભાર એટલે એ ઉપર એટલો જ છે ને બી ઉપર એટલો જ છે, Q1 Q2 સરખા છે, તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? હવે ઉપર સરખો વીજભાર છે એટલે ખ્યાલ આવી જાય અપાકર્ષણ જ થશે, અને અપાકર્ષણ બળ કેટલું લાગશે એટલે કે આપણે F શોધવાનો છે. આવડે કે નહીં હવે? હા, આટલી પ્રેક્ટિસ પછી હવે આવડવું જોઈએ આપણને. અંતર R આપેલું છે, બે ઉપરનો વિદ્યુતભાર સરખો જ લઈ લેવાનો છે, Q1 Q2 બે સરખા, 6.5 ગુણ્યા 10⁻7, અને F આપણે શોધવાનું છે. બરાબર? શક્ય હોય તો વિડીયો પોઝ કરી અને તમે જાતે ગણો, પછી હું જે સોલ્યુશન કરું એ જુઓ. સોલ્યુશનની જો વાત કરીએ તો અહીંયા હું લખું એ પ્રશ્નનો જવાબ બંને ગોળાઓ વચ્ચે લાગતું કેવું બળ? અપાકર્ષણ બળ. અપાકર્ષણ બળ F બરાબર કે Q1 Q2 લખી શકાય. અહીંયા A અને B એવું નામ આપ્યું છે ગોળાઓનું, એટલે હું લખું QA QB ભાગ્યા R². બરાબર? કિંમતો મૂકીએ. K ની કિંમત 9 ગુણ્યા 10⁹. QA QB સરખા જ લેવાના છે, તો 6.5 ગુણ્યા 10⁻7, અને હું એક કામ કરું બીજી વખત એનું એ ન લખું, અહીંયા વર્ગ કરી નાખું, ચાલે ને? કારણ કે બાજુમાં એનું જ લખવાનું છે ને મારે, એટલે હું વર્ગ કરી દઉં ડાયરેક્ટ, બે વખત છે એમ, અને છેદમાં R². હવે ફરી વખત ધ્યાન રાખવાનું છે કે અંતર R 50 સેન્ટીમીટર આપ્યું છે, આપણે તો મીટરમાં લખવું જોઈએ, એટલે 50 ને તમે ભાગ્યા 100 કરો, અથવા 50 ગુણ્યા 10⁻2 લખો, અથવા 0.5 કરજો ડાયરેક્ટ, 50 ભાગ્યા 100 એટલે 0.5. બરાબર? તો અહીં હું 0.5 જ લખી દઉં ડાયરેક્ટ. ઓકે, નો વર્ગ છે, પાછો વર્ગ ના ભૂલાઈ જાય. તો ગણતરી કરીએ આપણે કેટલું એ મૂલ્ય થશે. 9 ગુણ્યા 6.5 ગુણ્યા 6.5, બે વખત છે ને ગુણાકારમાં, એટલા માટે, અને એને ભાગ્યા આપણે કરીશું 0.5, અને ફરી વખત ભાગ્યા 0.5, તો જવાબ આવશે 1521. ચલો પહેલાં એ હું લખી દઉં 1521. તો તેથી F બરાબર 1521 ગુણ્યા કેટલી ઘાત થશે જુઓ તો, અહીંયા 10⁻7 છે પણ એનો વર્ગ છે, એટલે મતલબ બે વખત 10⁻7 હશે ને, 10⁻7 બે વખત એટલે 10⁻14 થશે, અને 9 છે એ પ્લસ ઘાત છે, એટલે -14 પ્લસ 9 એટલે 10⁻5 રહેશે, અને બળનો એકમ ન્યૂટન. ઓકે, હવે તમે કદાચ એક આંકડા પછી પોઈન્ટ, સામાન્ય રીતે આપણે ફિઝિક્સમાં એવો રિવાજ છે કે ભાઈ એક આંકડા પછી પોઈન્ટ લખીએ, તો 1521 ને હું 1.521 કરી દઉં ધારો કે, તો મેં મૂલ્ય ઘટાડ્યું કહેવાય. 1521માંથી 1.5 કરી દીધું, મૂલ્ય ઘટ્યું, સામે ઘાત વધારવી પડશે. કેટલી ઘાત વધારવી પડશે? તો કે ભાઈ મેં પોઈન્ટ કેટલા આંકડા ખસેડ્યો, 1521માંથી 1.5 લખ્યું, એટલે 3 આંકડા મેં પોઈન્ટ ખસેડ્યો, એટલે મારે 3 ઘાત વધારવી પડશે. 3 ઘાત વધારશો એટલે 10⁻5માં 3 ઉમેરો, એટલે -5માં 3 ઉમેરો એટલે 10⁻2 થશે ન્યૂટન. તો આટલું બળ છે એ આ બંને A અને B વચ્ચે લાગતું હશે. તમે 1.5 લખો તોય ચાલે, બરાબર, 1.521ની જગ્યાએ. તો આ તો બહુ સિમ્પલ વાત થઈ છે, અત્યાર સુધી ગણતાથી એવા જ બધા પ્રશ્નો છે. બરાબર, કે ભાઈ તમને અંતર આપ્યું હતું, બે વિદ્યુતભાર આપ્યા હતા, અને F મેળવવાનું કીધું, સિમ્પલ વસ્તુ છે. જવાબ મળ્યો આપણને 1.5 ગુણ્યા 10⁻2 ન્યૂટન. પણ હવે જેમાં B પ્રશ્ન આપ્યો છે ને, બીજો પ્રશ્ન, ત્યાંથી આપણો બીજો પ્રકાર શરૂ થાય છે. શું કહે છે જુઓ, જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે, જો અત્યાર સુધીના આપણે જે પણ પ્રશ્નો ગણ્યા એમાં શું હતું, વિદ્યુતભાર ફિક્સ આપી દે કે આટલો વીજભાર છે, બસ વાત પૂરી, આટલું અંતર છે, F શોધો, આટલા વીજભાર છે, F આટલો છે, અંતર શોધો. બરાબર, પણ હવે અહીંયા શું કરવાનું છે, વિદ્યુતભાર બમણા કરવાના છે. હવે અહીંયાથી ક્યારેક વિદ્યુતભાર બમણો કરવાનો કે, ક્યારેક 3 ગણો કરવાનો કે, ક્યારેક અડધો કરવાનો કે. બરાબર, તો એ પ્રકારના પ્રશ્નો, આ બીજો પ્રકાર છે. બરાબર, પહેલા પ્રકારમાં શું સીધી કિંમતો જ આપી દે,
અને કોઈ પણ એક વસ્તુ અજ્ઞાત રાખે એ શોધી દેવાનું. હવે બીજા પ્રકારમાં શું, તો કે ભાઈ ક્યારેક વિદ્યુત ભાર બમણું કરી નાખે, અંતર ક્યારેક બમણું કરી નાખે, ક્યારેક અંતર છે 3 ગણું કરી દે, વિદ્યુત ભાર છે એનો એ રાખે, વિદ્યુત ભાર 3 ગણો કરી દે, વિદ્યુત ભાર ત્રીજા ભાગનો કરી દે, બરાબર. અમુક ઘણી વસ્તુ કરી દે, કાં તો વિદ્યુત ભારમાં ફેરફાર કરવાનો કે કાં અંતરમાં ફેરફાર કરવાનો કે. અને હવે એવું કે પહેલાં જે બળ લાગતું હતું એની સરખામણી હવે બળ કેટલું લાગશે, આ પ્રકારના પ્રશ્નો પૂછાય. તો એ પ્રકારનો પ્રશ્ન છે આ. જો વાંચીએ, જો આ દરેક ગોળા પરનો વિદ્યુત ભાર બમણો કરવામાં આવે, એટલે હવે હું એક કામ કરું કે ભાઈ આ બી પ્રશ્નનો જવાબ લખીએ આપણે કે હવે ગોળા ઓ પરના વિદ્યુત ભાર બમણા, અંધારું છે પણ આમ તો દેખાતું હશે તમને, હે ને? હા દેખાય છે, ચલો ચાલે છે. તો વિદ્યુત ભાર બમણા અને જો વિદ્યુત ભાર બમણા, હે ને, અને તેમની વચ્ચેનું અંતર કેવું કરવાનું, અડધું. તો અહીંયા લખું અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, અડધું કરવામાં આવે એટલે કે વિદ્યુત ભાર ડબલ કરવો એટલે શું? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ધારો કે પહેલાં આપણે વિદ્યુત ભાર એવું કહેતા હતા કે ભાઈ એ ગોળા ઉપરનો વિદ્યુત ભાર ક્યુ એ હતો ને, હવે હું આ વિદ્યુત ભારને કંઈક નવો વિદ્યુત ભાર કીધો ક્યુ એ ડેશ. તો એ કેટલો થશે, તો જે શરૂઆતમાં હતો એના કરતાં ડબલ. શરૂઆતમાં ધારો કે ક્યુ એ હતો આવડો આ થઈ ગયો 6.5 × 10⁻⁷, એનો ડબલ કરી દેવાનો. આપણે કિંમત નથી મૂકતા, હું ખાલી 2 વડે ગુણાકાર કરી દઉં એને. અને ક્યુ બી ડેશ આ પણ ડબલ કરી દેવાનો જે હોય એના કરતાં. એટલે હું 2 વખત ક્યુ બી એવું કરી દઉં, બરાબર. જે મૂળ હતો એના કરતાં ડબલ કરી દેવાના છે 2 વીજ ભાર. તેમજ આર કેટલું કરવાનું છે, અંતર. તો નવું અંતર હું કહી દઉં આર ડેશ, એ અડધું કરવાનું છે. મૂળ અંતર જે આર હોય એના કરતાં અડધું એટલે r/2. તો લાગતું બળ ત્યારે લાગતું બળ, તો હવે નવું જે બળ લાગશે એને હું એફ ડેશ કહી દઉં. તો આ નવું બળ છે એનું સૂત્ર શું લખાશે કે હવે ક્યુ એ નથી, કાંઈક નવો વીજભાર છે, બમણો કરવાનો છે એટલે ક્યુ એ ડેશ. બી ઉપરનો વીજભાર કંઈક બદલી નાખ્યો એટલે ક્યુ બી ડેશ ભાગ્યા અંતર કંઈક નવું કરી દીધું આર ડેશ નો વર્ગ. આવું સૂત્ર લખાશે. કંઈક બધી નવી નવી કિંમતો આવી ગઈ. હવે એમાં આપણે કિંમતો મૂકીએ તો કે આ ક્યુ એ ડેશ કેવો કરવાનો, ડબલ કરવાનો. એટલે ક્યુ એ ડેશ છે એની જગ્યાએ 2 વખત ક્યુ એ લખવાનું. આ ખાસ સમજો હવે વિદ્યુત ભાર બમણો કેટલો છે, જૂનો હતો એને ગુણ્યા 2 કરી દેવાનો. અને ક્યુ બી ડેશ છે એ પણ જે હતો એના કરતાં ડબલ કરી દેવાનું છે એટલે 2 વખત ક્યુ બી છેદમાં અંતર છે અડધું કરવાનું. એટલે આર ડેશની જગ્યાએ r/2 લખવાનું. એટલે અહીંયા હું લખું r/2 નો સ્ક્વેર, આર ડેશના સ્ક્વેરની જગ્યાએ સાદુરૂપ આપીએ આપણે તો આ થઈ જશે તમારે એફ ડેશ બરાબર, જો અંશમાં આ 2 × 2 તો કે 4, અને બાકીનું આમ નામ લખું કે ક્યુ એ ક્યુ બી છેદમાં આ r/2 નો સ્ક્વેર કરો એટલે r નો સ્ક્વેર છેદમાં 2 નો વર્ગ 4. તો 4 એ છેદનો છેદ કહેવાય, છેદનો છેદ છે ને અંશમાં તમે લઈ જાઓ તો 4 × 4 થઈ જશે 16 કે ક્યુ એ ક્યુ બી ભાગ્યા r². ફરી વખત જોઈ લેજો, આ નવા પ્રકારનો પ્રશ્ન છે હવે, હને આમ હેલો છે પણ પહેલી વખત જોતા હું તેમ લાગે કે આ હું લખી નાખ્યું, એટલે એવું લાગે તો થોડુંક પાછું જઈને ફરી વાર જોઈ લેજો. વિદ્યુત ભાર બમણા કર્યા છે, અંતર અડધું કરેલું છે, 2 વસ્તુ સાથે ફેરફાર કરવાની કીધી છે. તો અહીંયા r/2 નો સ્ક્વેર કર્યો, 2 નો વર્ગ 4 છેદનો છેદ અંશમાં જાય. હવે તમે આ ધ્યાનથી જુઓ ને, હવે આપણે કિંમત મૂકવાની જરૂર નથી. આ જે વસ્તુ છે ને કે ક્યુ એ ક્યુ બી ભાગ્યા r², આ તો મૂળ બળ હતું ને કે જ્યારે કોઈ ફેરફાર કર્યો જ નહોતો ત્યારનું બળ. જો અહીં સૂત્ર રહ્યું આપણી પાસે F બરાબર કે ક્યુ એ ક્યુ બી બાય r². એટલે મૂળ બળ F હતું જે કેટલું આવ્યું હતું આપણે
અહીંયા છે 1.5 10 - 2. તો કિંમતો ન મૂકાય, અહીંયા હું ડાયરેક્ટ કિંમત જ લખી દઉં. તો એફ ડેશ બરાબર 16 ગુણ્યા આ જે છે એને જવાબ તૈયાર છે આપણી પાસે 1.5 ગુણ્યા 10 - 2. 16 ગુણ્યા 1.5 16 દોઢે 24, એટલે આ થઈ જશે તમારે 24 ગુણ્યા 10 - 2 ન્યૂટન. ટૂંકમાં જે મૂળ બળ હતું એના કરતાં 16 ગણું બળ થયું. સમજાય છે ને? જો આ વાત તમને ખ્યાલ આવે છે, આ 16 વખત એફ થઈ ગયું કહેવાય. તો ક્યારેક આવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ મૂળ બળ હતું એફ, તો હવે નવું બળ કેટલું થશે? ખ્યાલ આવી ગઈ વાત? બરાબર. તો આ હવે બીજા પ્રકારનો પ્રશ્ન થયો કે જો, અને બીજી વાત, એવું જરૂરી નથી કે તમને હર વખતે વિદ્યુતભાર અને અંતર બે બદલવાનું કહે. ક્યારેક એવું કે વિદ્યુતભાર નહીં રાખો, અંતર છે એ બમણું કરો કે 3 ગણું કરો અથવા ત્રીજા ભાગનું કરો, એવું પણ કહે. બરાબર. ક્યારેક એમ કે ભાઈ અંતર એનું રાખો અને વિદ્યુતભાર ડબલ કરો, 3 ગણા કરો, 4 ગણા કરો, 5 ગણા કરો, અથવા 5માં ભાગના કરો, 4થા ભાગના કરો, ત્રીજા ભાગના કરી દો, તો બળ કેટલું લાગે? હું તમને એક પ્રશ્ન બનાવી દઉં, ચલો ને, મારી જાતે જ તે તમે જાતે પ્રયત્ન કરજો, હે, પછી સોલ્યુશન જોજો. ધારો કે આપણે હું બને એટલું ટૂંકમાં રકમ લખવાનો પ્રયત્ન કરું કે ભાઈ 2 વિદ્યુતભારિત કણો વચ્ચે હવામાં લાગતું બળ F બરાબર 10 ન્યૂટન છે. બરાબર. હવે અહીંયા હું ખાલી એવું લખું કે જો તેમની વચ્ચેનું અંતર 3 ગણું કરવામાં આવે તો લાગતું બળ શોધો. બરાબર. બનેલું ટૂંકમાં મેં પ્રશ્ન બનાવ્યો છે. તો જો શું આપણને આપી દીધું? વિદ્યુતભારની કોઈ જરૂર જ નથી. કિંમત કેટલો વિદ્યુતભાર છે કાંઈ જરૂર નથી. 2 વિદ્યુતભારિત કણો છે, એમની વચ્ચે લાગતું બળ એફ આપી દીધું તમને. તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે પહેલો જે વીજભાર છે, અહીંયા હું આવું લખી શકું. અમારે કોઈ પ્રશ્ન નથી ટેક્સ્ટ બુકનો, એટલે હું ડાયરેક્ટ MCQની જેમ સોલ્વ કરું છું. તમે એમ ન કહેતા કે સાહેબે કાંઈ લખ્યું જ નહીં. તો એફ બરાબર આપણે આવું લખી શકીએ કે Q1 Q2 ભાગ્યા R². આ મૂળ છે. આ Q1 મૂળ વીજભાર છે, Q2 મૂળ વીજભાર છે, અંતર R છે, મૂળભૂત સ્થિતિમાં છે, અને આની કિંમત 10 ન્યૂટન છે. બરાબર. આને હું સમીકરણ 1 કહી દઉં. હવે શેમાં ફેરફાર કરવાનો કીધો? તો કે જો તેમની વચ્ચેનું અંતર 3 ગણું કરવામાં, એટલે વિદ્યુતભારને કંઈ આપણે ટચ કરવાનો નથી, એને કોઈ ફેરફાર નથી કરવાનો, માત્ર અંતર 3 ગણું કરવાનું છે. એટલે નવું બળ જે હશે ને એ કંઈક આ રીતે લખાશે F ડેશ બરાબર K Q1 Q2. Q1 Q2 તેને જ રાખવાનું છે, એમાં ફેરફાર નથી કરવાનું કીધું આપણને, માત્ર અંતર ફેરફાર કરવાનું કીધું છે. એટલે છેદમાં હું R ડેશનો સ્ક્વેર લખીશ. અંતર કંઈક બદલાઈ ગયું. હવે કેટલું છે અંતર? તો K Q1 Q2 ભાગ્યા R ડેશ, નવું અંતર 3 ગણું કરવાનું છે, એટલે કે મારે અહીંયા લખવા પડે 3 વખત R નો સ્ક્વેર. જો ત્રીજા ભાગનું કીધું હોત તો R/3 કરે. હા ને? હવે એટલે જ તમને ખબર પડતી હોવી જોઈએ. તો અહીંયા થઈ જશે તમારે K Q1 Q2 ભાગ્યા 3નો વર્ગ થશે 9 R². તો તમે ધ્યાનથી જુઓ ને કે K Q1 Q2 બાય R². આ જે વસ્તુ છે ને તો મૂળ F છે. જો ઉપર સમીકરણ 1 જુઓ તો વધ્યું શું? ખાલી છેદમાં 9 વધ્યા. એટલે કે નવું બળ છે ને F ડેશ એ જૂના બળ F કરતાં 9માં ભાગનું થઈ જશે. ઓકે. ક્યારેક આવું પૂછે કે F ભાગ્યા 9 થશે, 9F થશે, 3F થશે કે F/3 થશે. આવા 4 ઓપ્શન આપી દે તો F/9 એ એનો જવાબ આવશે. નવું બળ મૂળ બળ કરતાં 9માં ભાગનું થશે. અને અહીંયા તમને 10 ન્યૂટન એવું આપી દીધું છે, તો Fની જગ્યાએ 10 લખી દો તો 10/9 ન્યૂટન. એ પછી જે કંઈ પોઈન્ટમાં આવતો એ જવાબ જોઈ લેવાનો. મેઇન કન્સેપ્ટની વાત છે. બરાબર. તો આ વસ્તુ શીખવાની છે. હવે માનો કે તમને આ જ પ્રશ્ન મેં જે અહીંયા 10 ન્યૂટન લખ્યો ને જ, અગર એમાં એવું કીધું હોત કે ભાઈ 2 વિદ્યુતભારિત કણો વચ્ચે લાગતું બળ છે F
10 ન્યૂટન છે. જો તેમના વિદ્યુત ભાર બંનેના 3 ગણા કરવામાં આવે, અંતરમાં ફેરફાર ના કે, માત્ર એવું કહેવામાં આવે તમને કે જો બંનેના વિદ્યુત ભાર 3 ગણા કરવામાં આવે તો બંને વચ્ચે લાગતું બળ કેટલું થશે. અંતર ફેરફાર નથી કરવાનો. તો તમે જાતે ગણતરી કરીને મને કહો શું જવાબ આવશે. હું તમને ગણતરી કરી જ દઉં, લાવો, પણ તમે જાતે ટ્રાય કરો પહેલાં. જુઓ, હા, આખું બોર્ડ ભરાઈ ગયું છે. ક્યાં લખીશું? ચાલો ને, આ ઉપર દેખાય છે. હા, અહીંયા હું લખી દઉં છું. જો હું જે નવો પ્રશ્ન મેં કીધો ને એની વાત કરું છું. પહેલાં તો શું લખવાનું? આ રીતે F બરાબર K(Q1 Q2) ભાગ્યા R². આ આપણું મૂળ બળ. હવે નવું બળ મેં તમને શું કીધું? તો આપણે એને F ડેશ કહી દો. તો K(Q1 Q2) ભાગ્યા R ડેશ, સોરી R નથી બદલવાનો ને, એટલે હું ખાલી R² જ લખીશ, ત્યાં R ડેશ નહીં કરું. ઓકે, મેં તમને શું કીધું? હવે આ જ પ્રશ્ન પણ અંતરની જગ્યાએ વિદ્યુત ભાર 3 ગણા કરવાના કીધા હોત તો શું થાત? R એનું જ રાખો. તો આ કંઈક આ રીતે લખાત ને કે આ 3Q1 આ થઈ જાય 3Q2, બે વિદ્યુત ભાર 3 ગણા કરી દેવાના કે અને છેદમાં R². 3 × 3 9 થશે. તો 9 K(Q1 Q2) ભાગ્યા R². આ આપણું મૂળ બળ F છે, એટલે કે 9F. નવું બળ F ડેશ એ 9 ગણું થયું. મૂળ બળ 10 આપ્યું હોય તો 9 × 10 કેટલા થઈ જાય? તો કે ભાઈ 90 ન્યૂટન. ખ્યાલ આવે છે વાત? આ તો 10 તો મેં આપી દીધું, પણ મોટા ભાગે છે ને તમને આવી રીતના સવાલ પૂછાય, F/9 થશે કે 9F થશે કે 3F થશે કે F/3 થશે. મોટા ભાગે આવા જ ઓપ્શન હોય. ખ્યાલ આવે છે વાત? એટલે તો આ આપણા બીજા પ્રકારના પ્રશ્નો થયા. આવડશે હવે? પહેલો પ્રકાર K(Q1 Q2) R² બરાબર F છે, એમાંથી કોઈ પણ એક વસ્તુ અજ્ઞાત રાખીને પૂછે, એટલે હવે એ તો લગભગ આવડવું જોઈએ બધાને. બીજો પ્રકાર કે તમને એવું કહેવામાં આવે કે બે વીજભાર વચ્ચે લાગતું બળ ફલાણું છે. હવે વિદ્યુત ભાર છે એ 3 ગણા કરી નાખો, અથવા ડબલ કરો, અથવા 4 ગણા કરો, અને અંતર છે એમાં કાંઈ ફેરફાર નથી કરવો, તો નવું બળ કેટલું લાગશે? અથવા ક્યારેક એવો પ્રશ્ન કરે કે વિદ્યુત ભારને આમ રહેવા દો, અંતરમાં ફેરફાર કરો, અંતર ડબલ કરો, અંતર અડધું કરી નાખો, અંતર ત્રીજા ભાગનું કરી નાખો, તો બળ કેટલું લાગશે? આવો પણ પ્રશ્ન કરવામાં આવે. બરાબર? ક્યારેક બેમાં ફેરફાર કરવાનો કે જેમ આપણે આ સ્વાધ્યાયનો દાખલો ગણ્યો. ઓકે, તો લગભગ હવે તમને આવડશે. આપણે એક કામ કરીએ, ચલો હજી એક છેલ્લી પ્રેક્ટિસ, છેલ્લો પ્રશ્ન. આ જે સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન આપ્યો એમાં આપણને એવું કીધું કે ભાઈ વિદ્યુત ભારે બમણો કરવાનો છે ને અંતર અડધું કરવાનું છે. અગર તમને ત્યાં વિદ્યુત ભાર છે આમનામ રાખવાનો કીધો હોત, અને હું તમને પ્રેક્ટિસ માટે પ્રશ્ન કહું છું, આ જે સ્વાધ્યાયનો 12મો પ્રશ્ન છે એમાં એવું કહેવામાં આવે કે જો આ દરેક ગોળા પરના વિદ્યુત ભાર આમનામ રાખીએ, બમણા નહીં કરવાના, આમનામ રાખીએ, અને એમની વચ્ચેનું અંતર અડધું કરી દઈએ તો બળ કેટલું લાગે? માત્ર અંતર જ બદલવાનું કીધું હોત તો શું થાત? તો આપણે એમાં છેદમાં ખાલી R/2 જ કરવું પડે. ઉપર ઓલા બે વખત જે છે ને બગડા 2QA અને 2QB એ ન કરવા પડે. તો ઉપર આવે KQA QB, અને છેદમાં ખાલી આપણે અંતર બદલવાનું કીધું, છેદમાં R/2 સ્ક્વેર લખે. R/2 સ્ક્વેર એટલે R²/4 થાય. છેદનો છેદ અંશમાં જાય એટલે અંશમાં ખાલી 4 જ આવે, એટલે ઉપરનો જે ગુણાકારના 4 છે એ ન આવે. તો અને સમજે છે ને હું શું કહું છું? તો 4 ગણું બળ થઈ જાત. તો 1.5 × 4 એટલે 6 × 10⁻² ન્યૂટન એ જવાબ લખી દેતા આપણે. ખ્યાલ આવે છે વાત? એટલી બરાબર? તો આઈ થિંક તમને આ બીજા પ્રકારના પ્રશ્નો છે એનો થોડો ખ્યાલ આવ્યો છે. પ્રેક્ટિસની ખાસ જરૂર પડશે. બરાબર? અને એટલા માટે જ હું આ લેક્ચરની સાથે અત્યારે તમે જે લેક્ચર જુઓ છો તેમાં યુટ્યુબની અંદર આપણે નીચે તમે જે વિડીયોનું જે લખાણ લખેલું છે ભાઈ આટલામાં લેક્ચર છે ને એવું બધું, એના પર ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળશે. અગાઉ પણ આપણે એક DPPની લિંક તમને આપી હતી, એવી જ લિંક આમાં પણ મૂકું છું. એના અંદર એક DPP હશે, આ બીજું DPP છે આપણું. બરાબર? MCQની પ્રેક્ટિસ છે એક પ્રકાર, 7 કે 8 MCQ છે. આ આખો લેક્ચર જોવાઈ જાય, આ બીજા પ્રકારના પ્રશ્નો પણ તમે થોડી પ્રેક્ટિસ કરો, તમારી જાતે પણ પ્રયત્ન કરજો, જાતે પ્રશ્ન બનાવવાનો કે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ છે F છે. હવે બે વિદ્યુતભાર જે છે એ આમનામ રહેવા દઈએ, અંતર ત્રીજા ભાગનું કરી દઈએ તો બળ કેટલું લાગશે? તો તમારે જાતે આવું બધું કરી અને પ્રયત્ન કરો. અને હજી એની વધારે પ્રેક્ટિસ થાય એના માટે હું DPP આ લેક્ચરના નીચે મૂકું છું, એટલે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને વિડીયો એક લિંક આપીએ છે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ PDF ખુલશે. એ PDF તમે ડાઉનલોડ કરી લેવાનું અને પછી એને સોલ્વ કરવાની. બરાબર?
આઈ થિંક તમને આવડી જ જશે. આપણે અત્યાર સુધી જે કંઈ કોલમના નિયમ આધારિત દાખલાઓ ભણ્યા ને એ જ બધા આધારિત પ્રશ્નો છે, પણ બહુ સરસ પ્રશ્નો બધા મેં ગોતીને બહુ સારા શોધીને એમાં લખેલા છે. એટલે મહેરબાની કરીને બધા પ્રશ્નો ખાસ ગણજો. એ પ્રશ્નો ગણશો ને તો તમને એક અલગ ફીલ આવશે કે કંઈક કન્સેપ્ટને અલગ રીતે આપણે સમજ્યા. બરાબર? દાખલાની બહુ સારી પ્રેક્ટિસ થશે એના અંદર. તો મહેરબાની કરીને એ DPP છે જાતે સોલ્વ કરજો. બરાબર? બાકી ન થાય તો પછી તો હું છું જ, નેક્સ્ટ લેક્ચરમાં સોલ્યુશન કરાવીશ. સારું, લખતા રહેજો. આ બોર્ડ વર્ક બધું વ્યવસ્થિત સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો, લખવું હોય તો લખી લો, અને બુકમાં બધા દાખલા છે ઉતારી લેજો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.